ગુજરાતીઓએ અયોધ્યામાં જગાવી સેવાની અલખ। અયોધ્યામાં સૌ કોઈ યથાશક્તિ પોતાની રીતે સેવા કરે છે, ત્યારે કોઈએ મોટા સદાવ્રત શરૂ કર્યા છે તો કોઈ પોતાની રીતે રામના કામમાં ઉપયોગી થઈ રહ્યા છે। અમદાવાદના નરોડામાં એક પ્રૌઢ અયોધ્યા મુખ્ય મંદિરમાં કામ કરતા કારીગરોને રોજ સવારે ચા અને નાસ્તો આપવા પહોંચે છે, પણ આ સેવા આપવા પાછળનું કારણ શું છે, આવો જાણીએ। અયોધ્યામાં ગુજરાતીઓએ સેવાની અલગ જગાવી છે। ગુજરાતી કાકા મારી સાથે છે કે જેઓ અત્યારે અહીંના મંદિર નિર્માણમાં જે દિવસ રાત એક કરીને કામ કરી રહ્યા છે। કારીગરોને સવારો નાસ્તો ચા અને ભોજન પૂરું પાડે છે। કાકા ક્યાંથી આવો છો તમે? ગુજરાતથી, અમદાવાદ છે। અચ્છા, તો તમે કેટલા દિવસથી અહીંયા કારીગરો માટે કંઈક ને કંઈક લઈને આવો છો ને? 5 દિવસથી લઈને આવું છું ને હજી 5 દિવસ આવવાનું છે। બજરંગદાસ બાપા અમારા સદગુરુ છે, એનો એક જ નિયમ છે કે કોઈને ખવડાવીને ખાઓ અને દઈને રાજી થાવ। તો રામજીની કૃપાથી મને એણે નિમિત્ત બનાવ્યો છે, એટલે અમે અહીંયા ખવડાવવા માટે આવ્યા છીએ। આપ રામજી કી કૃપા છે। એટલે ક્યારેક તમે ચા પીવડાવવા આવો છો, ક્યારેક નાસ્તો લઈને? રોજ સવારે ચા પીવડાવવા આવું છું, અને આજથી એવી ઈચ્છા છે કે ભાઈ સવારે રોજ નાસ્તો ગરમ ગરમ લઈને આવો, કારણ કે રામજીના મંદિર બનાવવામાં તો પથ્થર મૂકવાનો અમને મોકો નથી મળ્યો। આજ અમે સહભાગી એવા બનીએ કે ભાઈ કોઈના પેટમાં ઠંડક વળે। આ એક ગુજરાતીનું સપનું હોય છે, આ સપનું સાકાર કરવા માટે થઈને એને મને નિમિત્ત બનાવ્યો છે બજરંગદાસ બાપાએ, ઓર રામજીની કૃપાથી હું અહીંયા આવ્યો છું। બહુ સરસ। તો તમે જુઓ, કાકા રોજ અહીંયા આવે છે, જે મંદિર નિર્માણના કારીગરો છે તેમને ચા નાસ્તો આતે પૂરું પાડે છે, કારણ કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈને કોઈ રીતે તો સહભાગી થઈ। આપણે મંદિરના પથ્થરો નથી ઘસી રહ્યા, એમનો પથ્થર મૂકવાનો અવસર તો નથી મળ્યો, પણ જે કામ કરે છે એમને તો ભોજન પૂરું પાડીએ। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા ધામ।